કબીર સાહેબની રચના છે. આજ તો આનંદ લેર લાગી કબીરા, કબ કા ભયા વૈરાગી રે. હે જી तेरा वेख के सोण बनाई, तेरा वेख की आज सोण बनाई, मेरा वेख कहूँ विस्तारी कबीरा, कब का भया वैरागी रे. चंदा भी नोता, सूरज भी नोता, नोता नव लख तारा रे. महादेव जी का जन्म नोता, महादेव का आज जन्म नोता, ता दिन का बैख हमारा कबीरा, कब का भया वैरागी रे. जननी नोती त्या जन्म धरूंगा, नोता नीर त्या नाऊंगा. धरणी नोती त्या पाव धरूंगा, धरणी नोती त्या आदि पाव धरूंगा, नोता खंड त्या जाऊं कबीरा, कब का भया वैरागी रे. सतयुग में सतपावड़ी कीधी, द्वापर में जोड़ी जंडारे. त्रेता युग में आबंध बांध्या, त्रेता युग में आदि आबंध बांध्या, कलयुग में खेलू नवे खंडा कबीरा, कब का भया वैरागी रे. अंधकार अंधकार मां मने काई न सूझतो, कोण गुरु ने कोण चेला रे. नाद ने बूंद जा नोता झरता, नाद ने बूंद जा आदि नोता झरता, आपे खेलू अकेला कबीरा, कब का भया वैरागी रे.
સેજે સેજે મને સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા રામાનંદા રે હે જી। कहत कबीर सुन भाई साधो, कहत कबीर सुन भाई साधो, मिट गया सर्वे फंदा कबीरा, कब का भया विरागी रे जी। મિત્રો, આ ભજન ઘણા લોકો સાંભળી અને કદાચ એવો પણ અર્થ કરે છે કે ચંદા નહોતા, સૂરજ નહોતા, ધરણી આકાશ કાંઈ નહોતું, તેદી કબીર હતા। પણ એ કબીર ક્યાં? જે કબીર સાહેબ થઈ ગયા એ કબીર નહીં, પણ માલિક પોતે। તો વાત જાણે એમ છે કે એક સમયે કબીર સાહેબની કોઈ લોકોએ ઈર્ષા કરી અને કબીર સાહેબના નામની કંકોત્રીઓ લખી અને જાહેરાત કરી દીધી કે કબીર સાહેબ બહુ ભવ્ય આબેહૂબ મંડપ કરે છે। આમંત્રણ આપી દીધા બધાને અને કબીર સાહેબને ખબર પડી કે ઓ, આ તો કોઈ ઈર્ષાખોરોએ મારી ઈર્ષા કરી અને મારી પાસે તો આટલા બધા સગવડ હોય નહીં, રૂપિયા છે નહીં, તો મંડપ હું કઈ રીતે કરી શકું। એટલે કબીર સાહેબે પોતાની આબરૂ બચાવવા માટે સંતાઈ જાય છે, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને કે હે ઈશ્વર, હવે તારે જે કરવું હોય તે કરજે, આ જગત તો એવી છે કે કોઈને છોડે નહીં। પછી બને છે એવું, ભગવાન કબીર સાહેબનું રૂપ ધારણ કરી અને એવો ભવ્ય મંડપ કરે છે કે માણસો બધાય જોઈ અને ચકિત થઈ જાય છે અને કબીર સાહેબની જય, કબીર સાહેબની જય, કબીર સાહેબની જય એમ જે બોલતા જાય છે અને બજારેથી નીકળે છે। કબીર સાહેબ જે જગ્યાએ સંતાણા હતા ત્યાંથી બધાએ જે બોલતા બોલતા જાય છે। તો કબીર સાહેબ એવો વિચાર કરે છે કે આ મારી જે બોલતા જાય છે તો આ છે હું, મેં તો કંઈ કર્યું નથી। એટલે કબીર સાહેબ જે જગ્યાએ સંતાણા હતા ત્યાંથી બહાર નીકળે છે અને દ્રશ્ય જ્યાં જુએ છે ત્યાં તો લોકોનું ટોળું અબીલ ગુલાલ ઉડતા આવે છે અને કબીર સાહેબની જે બોલાતી આવે છે અને આગળ એવું જ સ્વરૂપ કબીર સાહેબનું। કબીર સાહેબ વિચાર કરે કે આ કબીર કોણ? પછી બેયનો ભેટો થાય છે અને કબીર સાહેબ સામેવાળા કબીર સાહેબને એવું પૂછે છે કે આ કબીર તું કેદીનો અહીંયા છો? તો ખુદ ઈશ્વર જે કબીર સાહેબના રૂપમાં હતા એ એવો જવાબ આપે છે કે ચંદા નહોતા, સૂરજ નહોતા, નવલખ તારા નહોતા, હું તો તેદીનો છું। તો આ એટલું બોલવાનું કારણ એ કે લોકોને કાંઈ સમજ ફેર ન થાય। મેં એવું સાંભળેલું છે કે બિચારા અભણ લોકો જેને ખબર ન હોય એ એવું માનતા કે કબીર સાહેબ જેદી કાંઈ નહોતું તેદી કબીર સાહેબ હતા, પણ એ કબીર સાહેબ માત્ર નામ, બાકી એ ખુદ ઈશ્વર હતા।